શ્યામકુમારના નમસ્કાર। સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના હેઠળ કરાર આધારિત ભરતી પ્રક્રિયાની જાહેરાત અને તેના નીતિ નિયમોની વિસ્તૃત માહિતી આપે છે। આ પરિપત્રનો મુખ્ય હેતુ વર્ષ 2026ની ભરતી પ્રક્રિયા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવાનો અને ભરતી પ્રક્રિયાને પારદર્શક તેમજ સુવ્યવસ્થિત બનાવવાનો છે। સરકારના તા 10 જુલાઈ 2023 અને તા 6 જુલાઈ 2026ના સુધારા ઠરાવોને આધીન રહીને સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત ગ્રાન્ટેડ શાળાઓમાં મેરિટના આધારે જગ્યાઓ ભરવા માટેની આ એક મહત્વપૂર્ણ વહીવટી પ્રક્રિયા છે। આ વિશ્લેષણમાં પરિપત્રની મુખ્ય જોગવાઈઓ, ઉમેદવારો માટેની લાયકાત, પસંદગીની જટિલ પ્રક્રિયા અને વહીવટી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે। ભરતીની પાત્રતા અને શૈક્ષણિક લાયકાત અંગે પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રથમ તબક્કામાં માત્ર દ્વિસ્તરીય ટેટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિક 2023ની પરીક્ષા ઉત્તીર્ણ કરનાર ઉમેદવારો જ અરજી કરી શકશે। ઉમેદવારે જે વિષય અને માધ્યમમાં આ પરીક્ષા પાસ કરી હોય તે જ વિષય માટે તેઓ ઉમેદવારી નોંધાવી શકે છે। જો પ્રથમ તબક્કા બાદ જગ્યાઓ ખાલી રહેશે તો અન્ય વર્ષોમાં ટેટ પાસ કરનાર ઉમેદવારોને તક અપાશે અને અંતિમ તબક્કામાં જો હજુ પણ જગ્યાઓ ખાલી રહે તો અનુક્રમે શૈક્ષણિક, વ્યાવસાયિક સ્નાતક અને અનુસ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓ પર વિચારણા કરવામાં આવશે। આ તબક્કાવાર આયોજન દર્શાવે છે કે સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે ટેટ ઉત્તીર્ણ ઉમેદવારોને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે। તમામ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાતો માન્ય યુનિવર્સિટી કે સંસ્થાઓમાંથી મેળવેલી હોવી ફરજિયાત છે। પરિપત્રનો સૌથી મહત્વનો અને જટિલ ભાગ જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણીની 7 દિવસીય પ્રક્રિયા છે, જે ઉમેદવારોને મેરિટના આધારે ન્યાયિક તક આપવા માટે ઓનલાઈન ગોઠવવામાં આવી છે। ઉમેદવારે અરજી કરતી વખતે કોઈપણ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે અને તે મુજબ જિલ્લાવાર મેરિટ યાદી તૈયાર થશે। પ્રથમ દિવસે પ્રથમ યાદીના ઉમેદવારો સ્થળ પસંદગી કરશે અને બાકી રહેલી જગ્યાઓની વિગત ઓનલાઈન જાહેર થશે। બીજા દિવસે જે ઉમેદવારોને શાળા ફાળવણી ન થઈ શકી હોય તેઓ રાત્રે 10 વાગ્યાથી બીજા દિવસના સાંજે 5 વાગ્યા કલાક સુધીમાં પોતાનો જિલ્લો બદલી, એડિટ કરી શકશે અને સુધારેલી યાદી જાહેર કરાશે। ત્રીજા અને પાંચમા દિવસે મેરિટના આધારે સુધારેલી યાદીઓ અને નવી યાદીઓના ઉમેદવારોને ક્રમશઃ સ્થળ પસંદગીની તક મળશે, જ્યારે ચોથા દિવસે ફરીથી જિલ્લો બદલવાની સુવિધા અપાશે। છઠ્ઠા અને સાતમા દિવસે સમગ્ર પ્રક્રિયાના અંતે બાકી રહેતા ઉમેદવારો કયા જિલ્લાના પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટમાં રહેવા માંગે છે તેની ઓનલાઈન પસંદગી કરી શકશે। આ સુવ્યવસ્થિત ચક્ર એ બાબત સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર પોતાની પસંદગીના સ્થળે મહત્તમ પારદર્શિતા સાથે નિમણૂક મેળવી શકે। આ યોજના સંપૂર્ણપણે કરાર આધારિત હોવાથી તેના નાણાકીય અને સેવાકીય પાસાઓ પણ સીમિત સમયગાળા માટે નક્કી કરાયા છે। જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે માસિક ફિક્સ રૂ. 26,000 અને માધ્યમિક વિભાગ માટે માસિક ફિક્સ રૂ. 24,000 ઉચ્ચક માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે। આ કરારનો મહત્તમ સમયગાળો 11 માસનો રહેશે અથવા શૈક્ષણિક વર્ષના અંતિમ દિવસે આ કરાર આપોઆપ રદ થયેલો ગણાશે। વયમર્યાદાની દ્રષ્ટિએ ઉમેદવારની મહત્તમ ઉંમર અરજીની તારીખે ઉચ્ચતર માધ્યમિક માટે 48 વર્ષ અને માધ્યમિક માટે 50 વર્ષની રાખવામાં આવી છે, જે વ્યાપક વયજૂથના અનુભવી ઉમેદવારોને પણ આ યોજનામાં જોડાવાની તક પૂરી પાડે છે। કરાર આધારિત હોવાને કારણે ઉમેદવારો ભવિષ્યમાં કાયમી નોકરીના હક દાવા કરી શકશે નહીં તે બાબત પણ આડકતરી રીતે સ્પષ્ટ થાય છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા અને ઉમેદવારોની વહીવટી જવાબદારીઓ અંગે પરિપત્રમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે। ઉમેદવારોએ તા 9 જુલાઈ 2026થી 15 જુલાઈ 2026 દરમિયાન નિયત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને માત્ર ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે। ટપાલ કે કુરિયર દ્વારા મોકલેલ ફોર્મ રદબાતલ ગણાશે। ફોર્મમાં ગુણ દર્શાવવા માટે યુનિવર્સિટીઓની વિવિધ પદ્ધતિઓને ધ્યાને રાખીને, જેમાં ગુણ ન હોય ત્યાં CGPA CPI કે ગ્રેડની વિગતો સાચી ભરવાની રહેશે। આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના નિયમો અનુસાર કમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું ફરજિયાત છે। જે ઉમેદવારો હાલમાં જ્ઞાન સહાયક તરીકે ચાલુ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કરાર સમાપ્તિનું પત્ર અને સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। પરિપત્રના અંતિમ ભાગમાં ઉમેદવારો દ્વારા આપવામાં આવતી માહિતીની સત્યતા અને દસ્તાવેજોની ચકાસણી અંગે અત્યંત કડક કાનૂની જોગવાઈઓ દર્શાવી છે। જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજીમાં ખોટી, અધૂરી કે ભૂલભરેલી માહિતી આપશે તો તેની અરજી તો રદ થશે જ,
સાથે જ તેને ભવિષ્યની ભરતીઓ માટે 5 વર્ષ માટે ગેરલાયક બ્લેકલિસ્ટ ઠેરવવામાં આવશે. વળી, બનાવટી દસ્તાવેજો કે ચેડાં કરેલા પ્રમાણપત્રો રજૂ કરનાર ઉમેદવારો સામે ફોજદારી ગુનો, ક્રિમિનલ, દાખલ કરવાની પણ જોગવાઈ છે. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનાર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની જિલ્લા શિક્ષણાધિકારી, ડીઓ દ્વારા સખત ચકાસણી કર્યા બાદ જ નિમણૂક અપાશે. સમગ્ર પરિપત્રનું મૂલ્યાંકન કરતાં સ્પષ્ટ થાય છે કે, સરકાર આ ભરતી પ્રક્રિયામાં ક્ષતિરહિત ડિજિટલ પ્રણાલી અને કાયદાકીય શિસ્ત જાળવીને સંપૂર્ણપણે મેરિટ આધારિત અને સમયબદ્ધ વહીવટ કરવા કટિબદ્ધ છે.